શું નામ છે અને કયા ગામના છો? મારું નામ હરિભાઈ દેસાઈ, હરદાસભાઈ દેસાઈ, કયા ગામ કોયડા. શું તકલીફ છે? અમારે મેન કેનલનું પાણી આવતું નથી, એ તકલીફ છે. હા. બીજી વસ્તુ કે અમારે પાણી હજુ 15 દાડા પહેલાં જોતું હતું, અત્યારે પાણી આવ્યું નથી. ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે, કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી. 2 કલાક કેનલ આવે છે ને બંધ થઈ જાય છે. પછી જે કેનલ હમી કરવાની હતી એ હમી કેનલ થઈ નથી. ચારે બાજુ ઝાડ પડ્યા છે, રેત પડી છે, બધું તૂટલ પડ્યું છે. 2-3 કલાક થઈને ફોન કરી કે કેનલ તૂટી ગઈ છે, ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી. વચ્ચેના એડા, જીરું, રાયડું બધું હુકાયેલું. સરકાર કાંઈ ધ્યાન આપતી નથી, આગેવાનો કોઈ સાંભળતા નથી. શું માગણી? માગણી અમારે પાણીની માગણી છે અને અધિકારીઓ પાણી છોડાવતા નથી. શું નામ છે તમારું? હે? હાલમાં પાણી જોઈએ છે. મારું નામ હરદાસભાઈ જીવરાજભાઈ રબારી, ગામ કોયડા. નામ છે અને કયા ગામ? ગામ કોયડા. મારું નામ કુરેશી સિકંદરભાઈ રમજાનભાઈ. અને પાણીની અમે લગભગ 15 દિવસથી મતલબ હેરાન થઈએ અમે. ત્યારનું મતલબ અમારે તો 15-20 દાડા પહેલાં પાણી જોઈએ. એની જગ્યાએ હજી અમારે ગારવણ નથી. હું મારા ખુદના ખેતરમાં 1 વીઘા જેવા મેં બટાકા કર્યા છે, મેથી કરી છે અને લસણ વાવ્યું છે. પણ એને હજી હું 3 દિવસથી વાટ જોઉં છું અને ભૂંડા આવીને બધા બટાકા બધું ખાઈ જાય છે. અને હજી પાણી હજી અમારી અહીંયા હજી પહોંચ્યું નહીં બરાબર રેગ્યુલર. દિવસે 2 કલાક પાણી આવે, રાત્રે ઠંડીના લીધે ને ઘરના એકલા હોય ને એના લીધે થઈને અમે પાણી નથી વારી શકતા. પાવર આવે દિવસે અને પાણી આવે રાતે, બરાબર. એટલે અમે ચારે બાજુથી મતલબ હેરાન છીએ. અને અમારા લોકલ આગેવાનો કે કોઈ કાંઈ ધ્યાન એટલું બધું રસ લેતા નથી. અને આ ખેડૂતો બધા ભેળા થઈ અને અમે પછી અમારા એક લોકલ હે ડાભીના મનુભાઈ, એમને પછી કીધું, અમે જાણ કરી. પછી એને કીધું કે સારું, વાંધો નહીં, તમારી બધાની માંગણી છે તો હું આવું. પછી આવ્યા અને પછી અમે એમને આ સરકારને ધ્યાન દોરવા સારું થઈ આ પગલું ભર્યું અમને.